તો રાજ્યમાં અનેક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, ત્યારે ગીર સોમનાથ, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। अन्य विस्तारों नवसारी, दमण और गीर सोमनाथ में वरसादनी आगाही करवामां आवी छे। दादरा नगर हवेली में अतिभारे वरसादनी आगाही हवामान विभाग द्वारा करवामां आवी, त्यारे नर्मदा, भरूच, सूरत और तापी में पण भारे वरसादनी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। जूनागढ़, भावनगर और अमरेली में पण भारे वरसादनी शक्यताओ जोवामां आवी रही छे, त्यारे अमदावाद, गांधीनगर और पाटण में पण वरसादनी आगाही कराई छे। तो आज अंगे વધુ માહિતી મેળવીએ ન્યૂઝરૂમથી સંવાદદાતા નુપુર પટેલ આપણી સાથે જોડાયા છે। નુપુર, જણાવશો ખાસ કરીને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, શું આગાહી કરવામાં આવી છે, કેવો વરસાદ થઈ શકે છે? વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલ માટે જે આગાહી હતી એ દક્ષિણ ગુજરાતમાં 2 જિલ્લા વલસાડ અને નવસારીની અંદર ભારે વરસાદની, અતિ ભારે વરસાદની આગાહી હતી। ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની। પણ જો આજની વાત કરીએ ઝંખના 23 તારીખની, તો એમાં એક અપડેટ છે। આ આઈએમડી ગુજરાત એટલે કે હવામાન વિભાગ ગુજરાત જે બતાવી રહ્યું છે, માત્ર ને માત્ર આજના દિવસ માટે અહીંયા યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ને એ પણ વલસાડ જિલ્લા માટે હેવી રેન થઈ શકે છે। બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી। પણ હા, જો આવતીકાલ ઉપર આપણે નજર કરીએ તો આવતીકાલ માટે આપણને આગાહી દેખાઈ શકે છે। આ 24 તારીખમાં જો આપણે જઈએ છીએ તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ આ આગાહી આપવામાં જે આવી છે, 24 તારીખની અંદર થંડરસ્ટ્રોમ એટલે કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર યલો મેપ દેખાડી રહ્યો છે, યલો એલર્ટ। આ બાજુ ગીર સોમનાથ છે, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણની અંદર ડાંગની અંદર યલો એલર્ટ છે, નવસારીમાં યલો એલર્ટ છે, અને એની સાથે વલસાડની અંદર પણ ઓરેન્જ એલર્ટ 4 જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે। એક છે ડાંગ, બીજું છે નવસારી, ત્રીજું છે વલસાડ અને ચોથું છે ગીર સોમનાથ। બાકી બધે હેવી રેન અમરેલીની અંદર થઈ શકે છે, ભાવનગરની અંદર હેવી રેનની આગાહી છે, જૂનાગઢમાં હેવી રેન થઈ શકે છે, પોરબંદરમાં થંડરસ્ટ્રોમ લાઇટનિંગ થઈ શકે છે। આ બાજુ અમદાવાદ જિલ્લાની અંદર થંડરસ્ટ્રોમ લાઇટનિંગ અને વિંડી શું કહે છે, જો આ વિંડીનું અનુમાન એના ઉપર એક નજર કરીએ તો આજના દિવસે અત્યારનો ટાઈમ 8 થી 9 વાગ્યા વચ્ચેનો, અને એમાં વરસાદનું આ આગમન આવતું દેખાઈ રહ્યું છે। લગભગ આજના આખો દિવસ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહે, ને એની સાથે દક્ષિણ ગુજરાત છે કે આ બાજુ વડોદરા, મધ્ય ગુજરાતની અંદર વાદળછાયા વાતાવરણની સાથે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ આવતીકાલનું અનુમાન જે બતાવવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા, એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ થતો અહીંયા દેખાઈ રહ્યો છે। અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ વલસાડ છે, એની આસપાસના જિલ્લાઓ, નવસારી છે, એની અંદર દેખાય છે। પણ હા, એક્ઝેક્ટ આ અનુમાન છે, એટલે ચોક્કસપણે કેટલું સાચું પડે છે એ તો આવનારો સમય બતાવશે। પણ બીજા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ક્યારે થઈ શકે છે, તો એ 25 તારીખ એટલે કે મંગળવારે તમે જુઓ કે આ ભાવનગર છે કે સુરત છે, વલસાડ છે, એની આસપાસના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન અહીંયા વ્યક્ત કરવામાં આવ્યું છે। કેટલો વરસાદ થઈ શકે છે, જો 38.50 mm વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। સુરતની વાત કરીએ, સુરત જિલ્લાની અંદર સુરતમાં પણ 35.7 mm વરસાદ થઈ શકે છે। એટલે 25 તારીખથી એક્ઝેક્ટલી ધમાકેદાર એન્ટ્રી થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને જો આગળ 27-28 તારીખથી આખા ગુજરાતને ચોમાસું આવરી લે એવી પણ એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો એ આ દ્રશ્ય અત્યારે તમે જુઓ કે આખા ગુજરાતની અંદર ચોમાસું ફેલાઈ ચૂક્યું છે। એટલે 25 તારીખથી આમ જુઓ તો 25 તારીખ એવી છે કે જ્યારથી ચોમાસું બરાબર વેગ પકડી શકે છે। અત્યારે તો માત્ર એક વલસાડ જિલ્લાની અંદર આજના દિવસે યલો એલર્ટ હવામાન વિભાગનું અત્યારની સ્થિતિ એ છે। બની શકે કે કદાચ બપોર થતાં એલર્ટ બદલાઈ પણ જાય, અને આવતીકાલ માટે 4 જિલ્લા છે, ગીર સોમનાથ, ડાંગ છે, વલસાડ છે, નવસારી છે, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકી ગુજરાતની અંદર ભારે વરસાદ થઈ શકે છે। 27-28 તારીખથી આખા ગુજરાતને ચોમાસું આવરી લે એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે। જી, આભાર નુપુર સમગ્ર માહિતી બદલ। તો આગામી 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે।